એક નેતાજી નીકળ્યા ચૂંટણીનો પ્રચાર કરવા અને પ્રચાર કરતા કરતા પહોંચ્યા એક કાકા ને કાકા માટીના વાસણો બનાવતા હતા. નેતાજી એન્ટ્રી મારી અને નેતાજી કાકાને કે કાકા મજામાં? કાકા કે હો મજામાં. ઘર પરિવાર બધો આનંદમાં? કાકા કે હો આનંદમાં. નેતાજી કે કાકા અમારી આબરૂ હવે તમારા હાથમાં છે. કાકા કે ઈ તો મને ખબર છે. પછી નેતાજી એક ચવાણાનું પેકેટ કાઢ્યું. ચવાણાના પેકેટ ઉપર નેતાજીનો ફોટો અને નેતાજીએ ભેગી 500 ની 4 નોટ જોઈન્ટ કરી અને કાકાને આપી કે લો કાકા તમારા પરિવારના બધા વોટ અમને આપજો. તે કાકા કે નેતાજી તમે આ ચવાણાનું પેકેટ આપ્યું બહુ સારી વાત કહેવાય, તમારો ભાવ છે, પણ મારે હજી એટલી ભૂખાઈ નથી. હું આ મહેનત મજૂરી કરું ને એમાં મને રોટલા મળી રહે અને તમે જે 500 ની 4 નોટો આપી તો મારે પૈસાની જરૂર નથી, પણ આ મારે વાસણો બનાવવા માટે માટી દૂર દૂરથી લાવવી પડે છે. મારે ગધેડાની જરૂર છે. તમે જો મને ગધેડો લાવી આપો ને તો મારું કામ થઈ જાય. તો નેતાજી તો ઉપડ્યા એનિમલ માર્કેટમાં અને એક દુકાનવાળાને કે હારામાં હારો બેસ્ટ ક્વોલિટીનો ગધેડો બતાવો. તો ઓલા હારામાં હારો તંદુરસ્ત હટોકટો ગધેડો બતાવ્યો અને નેતાજીને કે આની કિંમત 25,000 રૂપિયા. નેતાજી કે હે 25,000 રૂપિયામાં ના પોહાય, સસ્તો બતાવો સસ્તો. આમ સસ્તો કરતા કરતા છેલ્લી ક્વોલિટીના ગધેડા સુધી પહોંચી ગયા. હાવ થાકી ગયેલો ને મરી ગયેલો. એની કિંમત 7,000 રૂપિયા. નેતાજી કે 7,000માં ના પોહાય. તે નેતાજી તાયા પાસા અને કાકાને કે કાકા ગધેડો તો મને મોંઘો પડે હે, એક કામ કરો તમે તારે 2,000 રૂપિયા બીજા વધારે લઈ લો, પણ તમારા આખા પરિવારના વોટ મને આપજો. ત્યાં તો કાકાના મગજનો બાટલો ફાટ્યો. કાકો ધોવા માંડ્યો, દેવા ખાવાનું ભૂત આવી ગયું. નેતાજીને કે નેતાજી અમારી કિંમત ગધેડા કરતા ઓછી. સન્માનની વાતમાં ક્યારે સમાધાન ના હોય. જતો રે અહીંથી, નકર માટીના લોંદા ભેગો લાંબો કરી નાખીશ.